હવે ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ અને નયનાબેન શુક્લના સંદેશા. ત્યારે તો કલ્પના નહોતી કે તબીબી વિજ્ઞાનની આ વિદ્યાર્થીની નાનકડી ભૂમાં ભવિષ્યમાં કાવ્યો લખશે અને કવિતાની એના ઉપર કૃપા ઉતરશે અને એનો સંગ્રહ પ્રગટ થશે. એટલે અત્યંત આનંદ અને આશ્ચર્યના અનુભવ સાથે એની કાવ્યયાત્રાને એના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. એ કવિતા દ્વારા જીવનના અને હોવાના સાર્થક્યને ઉત્તરોત્તર પામે એવી શુભેચ્છાઓ. ઝીણું ઝીણું સુંદર. કવિયત્રી ભૂમાને અનોખો નાતો કાવ્ય સંગ્રહના પ્રાકટ્ય પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ગીત અને ગઝલના સ્વરૂપોમાં સહજ ભાવે ઝીણું ઝીણું સુંદર કોતરકામ કરતી ભૂમા શબ્દોને પારણે ઝુલાવે છે અને દિવ્યતા સાથે એક અનોખો નાતો જોડે છે. એવી કવિયત્રીને અમારી પૂર્ણપણે શુભેચ્છાઓ અને અભિનંદન છે.